નીટ પરીક્ષામાં વહીવટની વાતો વચ્ચે મોટો ખુલાસો। કર્ણાટકના બેલગામ, હુબલી, બેંગ્લોરના કેન્દ્રમાં સેટિંગની ચર્ચા। નીટ પરીક્ષામાં વહીવટ કરતા 5 એજન્ટના નામ સામે આવ્યા છે। રાજકોટ, અમદાવાદ, સુરત અને ઇન્દોરના એજન્ટોના નામનો ખુલાસો। રાજકોટમાં ધવલ સંઘવી નામનો એજન્ટ વહીવટ કરતો હોવાની વાત। અમદાવાદમાં વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહ નામનો એજન્ટ। સુરતમાં પ્રકાશ તેરૈયા અને ઇન્દોરમાં મનજીત જૈન નામનો એજન્ટ છે। રાજ્યનું શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે। એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો પોલીસ વડાની દેખરેખ હેઠળ સમગ્ર તપાસ શરૂ કરાઈ છે। રાજકોટના એક જાગૃત વાદીએ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, નીટની પરીક્ષામાં વહીવટી ગંધ આવી હતી, સેટિંગની વાતો સામે આવી હતી, આજ મુદ્દે અપડેટ શું છે? જી ચોક્કસ, જે રીતના નીટની જે એક્ઝામ હોય છે, આ એક્ઝામ છે તે મેડિકલ ફિલ્ડની અંદર મેડિકલ જે વિભાગ છે શિક્ષણનો, તેની અંદર એડમિશન લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવતી હોય છે ને એટલા જ માટે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પણ મહેનત કરવામાં આવતી હોય છે। જોકે આ મહેનતનો શોર્ટકટ અપનાવવા માટેનું એક કૌભાંડ છે તે સામે આવ્યું હોય તેવી વાત સામે આવી છે ને આ જે કૌભાંડ છે તે માત્ર રાજ્યવ્યાપી નહીં પરંતુ દેશવ્યાપી હોય એવી હકીકત સામે આવી છે। નીટની પરીક્ષાની અંદર ઊંચો રેન્ક અને વધુ જે માર્ક્સ છે તે લેવા માટે આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હોય તે પ્રકારની વિગત છે તે સામે આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે સામે આવ્યું છે કે જે પણ સેન્ટરો છે કે જ્યાં આ વિદ્યાર્થીઓ છે તે એડમિશન લઈ અને વધુ પરીક્ષા આપીને માર્ક્સ મેળવી શકે આ પ્રકારના જે સેન્ટરો છે ત્યાં આ વિદ્યાર્થીઓનું સેટિંગ કરાવવામાં આવતું હતું ને આ જે કૌભાંડ છે તેમાં રાજકોટ, અમદાવાદ, સુરતની અંદર અલગ અલગ એજન્ટો છે તેમના નામ પણ સામે આવ્યા છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ધવલ સંઘવી નામનો જે વ્યક્તિ છે તે આ જે આખા કૌભાંડ છે તેનો એજન્ટ હોય તેવું સામે આવ્યું છે। આ ઉપરાંત અમદાવાદની જો વાત કરવામાં આવે તો જે વિપુલ તેરૈયા અને અપૂર્વ શાહ નામના જે બે વ્યક્તિ છે તેમનું નામ સામે આવ્યું છે, જ્યારે સુરતની અંદર પ્રકાશ તેરૈયા નામનો વ્યક્તિ છે કે જે આખા કૌભાંડની અંદર એજન્ટ તરીકેનું કામ કરતો હતો। હવે સવાલ એ છે કે જ્યારે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની જે અલગ અલગ ટીમો છે તે આખા મામલાની તપાસ કરી રહી છે, આ એક કૌભાંડ છે તે દેશવ્યાપી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કર્ણાટક સહિતના જે રાજ્યો છે કે જેના અલગ અલગ સેન્ટરો છે ત્યાં જે વિદ્યાર્થી હોય છે તેનું આધાર કાર્ડનું એડ્રેસ ચેન્જ કરી દેવામાં આવતું હતું ને ત્યારબાદ ત્યાંનું પરીક્ષા કેન્દ્ર તેને આપવામાં આવતું હતું। હવે સવાલ એ છે કે આ જે માર્ક્સ આપવામાં આવતા હતા તે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આપવામાં આવતા હતા કે પછી તેમાં પણ એક કૌભાંડ છુપાયેલું છે, તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।